આ શ્રદ્ધા સત્સંગના सातत्यથી જ बने। हमारी मति ही श्रद्धा का रूप ले लेती। लॉकडाउन ना समय में श्रावण महीना में लगभग आपने आखो महीनो शिव चरित्र ऊपर ऑनलाइन सत्संग करावेलो अने एमा सती नी पार्वती बनवानी जे प्रक्रिया छे, सतीना रूप में पण शिव अर्धांगिनी छे, शिवजी ने परण्या छे, पण ये सती दक्षनी पुत्री छे। ये मती छे। ये मती ज केवी रीते श्रद्धानु रूप बने। भवानी शंकरौ वंदे श्रद्धा विश्वास रूपिणौ याभ्याम विना न पश्यन्ति सिद्धा स्वांतस्थमीश्वरम्। ज्यां सुधी मती मती रहेशे त्यां सुधी एनी पासे तर्क अने अभिमान अहंता आ बे वस्तु रहेवानी। अने ए बे वस्तु साथे तमे मंदिर में तमे कोई इमारत में प्रवेश करी शको, मंदिर में नहीं। तमारी आंख मूर्ति ने जोई शकशे, भगवान ना दर्शन नहीं थई शके। अने एटला माटे आपणे त्यां परंपरा छे कि मंदिरे जईए, जोड़ा उतार्या ए पछीनुं पहेलुं काम सीढ़ी ने प्रणाम करवा। सीढ़ी ने प्रणाम करो एटले अहंता ने तमे बार मूकी। भगवान ने प्रणाम तो पछी, पहला ई पगथिया ने प्रणाम, जे पगथिया तमने प्रभु सुधी पहोंचाडे। समाज में पण एवा केटलाय पगथिया होय छे, साधु संतो ई पगथिया छे। कवि कागनी एक बहु प्रसिद्ध रचना, ए जी अमे निसरणी बनी ने दुनिया में उभा रे, ए चढ़नारा कोई ना मळ्या। ए जी अमे दादरा बनी ने खीला खूब खाधा पण तपस्याना फल ना फळ्या हो जी। माथड़ा वढावी अमे घंटीए दळाया रे। डूंडा ने आम लणता होय, ए माथड़ा वढावी अमे अन पछी घंटीए दळाणा। चूले रे चढ़्या ने पछी पीरसाणा, पण जमनारा कोई न मळ्या हो जी। अमे दादरा बनीने खीला खूब खाधा पण तपस्याना फल ना फळ्या रे। दुनिया में दादरा बनी पगथिया बनी ने उभा छे साधु पुरुषो। ये आपणने ऊपर उठाववा, प्रभु पासे पोगाड़वा तैयार छे। जावू तो जोईए, जोड़ा काढो, जोड़ो हाथ। एवा साचा रे साधुनी माथे, संतोनी माथे भक्ति केरा मोल। आवी आवी संतवाणीओ आ सौराष्ट्र में होईए ने त्यारे आवी बधी संतवाणीओ याद आवे। एवा साचा रे ए संतोनी माथे वीरा भक्ति केरा साचा रे। निंदा पराई, बधा शब्दों तो याद नहीं पण केटलाक शब्दों जे स्मृति में आवे छे। निंदा पराई एने नठारी लागे, निंदा पराई ए नठारी लागे, ये तो करे हाथा केरी जोड़।
સાચા રે સંતોને માથે વીરા ભક્તિ કે રાજોન મોર સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કે રામ એ જી સાચા નઠારી લાગે ઈ તો કરે હાથા કેરી જો એવા સાચા સંતોની માથે વીરા ભક્તિ કે રાજો સાચા એવા સાચા સાવ દેશી સંતવાણી બહુ સાંભળવા ઓછી મળે હવે, પણ સાંભળવા વાળા હોય તો પાછા કેવા વાળા છે. એવા આપણા સંતવાણીના આરાધકો ક્યારેક અમારે ત્યાં તો આવે ને બેસે તો હું કહું ઓલી સાંભળવી જ હાવ એક તારાને ઈ જે ગાતા હતા તમે રાતના ક્યારેક ઈ આરાધ કલાકારો એવા સંતવાણીના આરાધકો આપણી પાસે હજી, અને હવાર સુધી માણસ બેસે. શું હજી સંતવાણી પ્રત્યે લોકોનો અનુરાગ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ આવો સ્વયંવર સદગુરુજીના પરણે અજ પરણે શબ્દને સુરતાનાર સ્વયંવર સદગુરુ પરણે કાઈ શબ્દને સુરતાનાર અજ પરણે એ શબ્દને સુરતાનાર સ્વયંવર સદગુરુજીના દેશ એવો સ્વયંવર મારા સદગુરુના એક એક શબ્દો એ સંતવાણી પીવાની હોય છે. આ વાણી ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર પીધો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ રૂકમિણીનો કૃષ્ણને પત્ર ભાગવતમાં, અને પછી દ્વારકાધીશ દ્વારા રૂકમિણીનું હરણ. સમય નજીક આવી રહ્યો છે. કંકોત્રી કદાચ લખાઈ પણ ગઈ માધવપુરમાં, અને હમણાં માધવપુરનો મેળો ચૈત્ર મહિનામાં જમાવટ થશે. અને હવે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના કંઈક એવા ભાવથી હવે નેશનલ લેવલે આ મેળો પહોંચ્યો છે. લાસ્ટ ટાઈમ તો કેટલાય રાજ્યોના ગવર્નર અને મુખ્યમંત્રી પણ આવ્યા. આપણી ભાતીગળ સંસ્કૃતિ છે, એમાં સૌરાષ્ટ્ર એક એક સ્થાનો આપણા અહીંયાના હાતમ આઠમના જન્માષ્ટમીના મેળા, એના એ રાહડા,
શિવરાત્રિનો મેળો આપણો ગિરનારનો, જે સંતવાણીની આરાધના થતી હોય, માણસ ઉમટ્યું હોય, એ નાગા સાધુઓ, ધન્ય છે આ દેશ. ભારતમાં જન્મ મળ્યો ને એ જ આપણા બહુ મોટા ભાગ્ય. બોલ ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ભાગવતજીની આંગળી પકડીને દુનિયા આખી ફરી લીધા, પણ મોજ જે અહીંયા છે એ ક્યાંય નથી. આમ તો સ્વાભાવિક રીતે દરેકને પોતપોતાની માતૃભૂમિ જ વાલી હોય, એ સ્વાભાવિક છે. રામજી પણ, ભગવાન પણ પોતે આવે ત્યારે એમ બોલે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. પણ છતાંય આ દેશમાં, અહીંની માટીમાં એવું કંઈક છે. ઘણું બધું અહીંયા સિસ્ટમ બહુ ગડબડ છે ને, આપણી અવ્યવસ્થાઓ ને, આપણે કાયદાને માનવા નથી ને, આ બધું છે, એ છે, બધું છે એ છે, પણ તોય કાંક છે જેથી મજા આવે છે. એને કારણે જીવન છે. અહીંયા મહિનો દોઢ મહિનો બહાર વિદેશમાં કથા માટે જવાનું થાય ને, પછી જ્યારે અહીંયા આવીએ ને ત્યારે એમ થાય કે હાશ નિરાશ થઈ, ઘેર પોગ્યા. આ સુદામાપુરી, આ સુદામો, એ દ્વારકાનાથ દ્વારા સુદામાનું સ્વાગત. મનમાં રાખો સુદામાને, ચલે શ્યામ સુંદર સે મિલને, નીકળી ગયા. પોગશે પાંચમે દી, છેલ્લે દી વાત આપણે. આજથી છેલ્લે દી એટલે કેટલામાં આવશે ભાઈ? આજ ત્રીજો ને? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. યસ, પાંચમે દાડે સુદામું પહોંચ. સા વિદ્યા તન્મતિર્યયા. અહંકાર અને તર્ક, આ બંને જોડા કાઢી નાખવાના બુદ્ધિમાં. ભાગવતમાં પણ કથા છે કે સતી પિતા દક્ષના યજ્ઞમાં જઈ બળી ભસ્મ થાય છે. રામચરિત માનસ અનુસાર સતી મરત હરિસન બર માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, અને તેથી જન્મી પાર્વતી તનુ પાઈ. એ સતી પછી હિમાચલ પુત્રી પાર્વતીના રૂપે પ્રગટ થાય છે. એ ઉમા છે, અંબિકા છે, ભવાની છે, પાર્વતી છે, ગિરજા છે. અને એ પાર્વતી પછી જે રીતે નારદ જેવા મહાપુરુષ એને ગુરુ માની જે રીતે તપસ્યા કરે છે, સપ્તર્ષિઓનો પણ એને સંગ મળે છે. ભલે પરીક્ષા કરવા આવ્યા, પણ લખ્યું છે રામચરિત માનસમાં કે જ્યારથી પાર્વતી પ્રગટ થયા પુત્રી બનીને, ત્યારથી હિમાચલમાં અનેક સંતોએ આવીને આશ્રમો કર્યા, જપ તપ કરવા લાગ્યા. એ સંતોનો સંગ મળ્યો છે પાર્વતીને, અને એ સત્સંગ કરતા 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 પછી એને શ્રદ્ધા થઈ. એ શ્રદ્ધા બની અને એણે જે તપ કર્યું, આદૌ શ્રદ્ધા. સૌથી પહેલા વહેલા શ્રદ્ધાની જરૂર. એકાદશીનો ઉપવાસ કરો પણ શ્રદ્ધા ન હોય તો એ ભૂખ્યા રહ્યા ગણાય, ઉપવાસ ન ગણાય. જયા પાર્વતીના દિવાસાના જાગરણ કરો કે વ્રતના દિવસે તમે જાગરણ કરો, પણ શ્રદ્ધા ન હોય તો એ ઉજાગરો કર્યો કહેવાય, એ જાગરણ નથી. પડિયામાં તમને શેરો મળે સત્યનારાયણનો પ્રસાદ, પણ શ્રદ્ધા ન હોય તો તમે શીરો ખાધો ગણાય, પ્રસાદ નહીં. આદૌ શ્રદ્ધા. સૌથી પહેલા વેલા જે વસ્તુની જરૂર છે તે છે શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધા તો સતી છે. એ શ્રદ્ધા કેવી રીતે બને છે? પાર્વતીના રૂપમાં પરિણત થાય છે. આખું મતિ
શ્રદ્ધાનું રૂપ કેવી રીતે લે એની આખી યાત્રા છે. એ શ્રાવણ મહિનાના ઓનલાઈન સત્સંગમાં આપણે વિસ્તારથી ચર્ચા કરેલી. આપણે એટલે તમે જો સાંભળતા હશો તો ઘણા બધા ઓનલાઈન જોડાતા હતા. અને હજી સાંભળવું હોય તો એ તો ક્યાંક પાછું રહે જ છે ને એના ઉપર, યુટ્યુબ ઉપર ક્યાંકનું ક્યાંક પીડ્યું હશે.